ભારત આપ્યું। ઠેર ઠેર સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન અને તિરંગો આજે પૂરા ભારત વર્ષમાં લહેરાઈ રહ્યો છે। આ તિરંગો એ ફક્ત એક કપડાનો ટુકડો નથી, પરંતુ તેના રંગો, તેનું અશોક ચક્ર એ કેટલાય વીર જવાનોની બલિદાનની સમાવેશ કરે છે, કેટલાય નાગરિકોના સપનાઓનો સમાવેશ કરે છે, અદમ્ય સાહસ અને શૌર્યનો સમાવેશ કરે છે। અને એટલે જ આજે આ પર્વ નિમિત્તે હું આપ સૌને નમન કરું છું અને સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, આઝાદીના સંગ્રામનો એક પ્રસંગ આપણને સૌને યાદ હશે। આપણા ક્રાંતિકારી વીર ભગતસિંહ જ્યારે એમની ચળવળ અને આંદોલન માટે એમને ફાંસીની સજા સુનાવવામાં આવી અને એમને ફાંસીના મોરચે સજાની તૈયારી હતી, ત્યારે તેમણે હસતા મોઢે પોતાના મોતને સ્વીકાર્યું। હસતા મોઢે એ ફાંસીના મોચડે ચડી ગયા, કારણ એમના મનમાં એક સ્પષ્ટતા હતી કે મારું આ બલિદાન વ્યર્થ નહીં જાય। મારું બલિદાન એ કેટલાય યુવાનો, કેટલાય ભારતીયોને પોતાનો હક મેળવવા માટે પ્રેરણા આપશે। આજે આપણા સૌના વચ્ચે એક વિશેષ મુદ્દો છે કે આપણા સેનાનીઓએ, સંગ્રામીઓએ જે તે સમયે પોતાનું અદમ્ય સાહસ અને પોતાની અદમ્ય જવાબદારીઓનો પરિચય આપ્યો, પરંતુ શું આજે જ્યારે આપણને આઝાદી વારસામાં મળી છે, ત્યારે આપણે શું આપણી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક અદા કરી રહ્યા છીએ કે કેમ? મિત્રો, 1947માં જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ઘણા બધા પડકારો હતા। એ ગરીબીનો પડકાર હોય, નિરક્ષરતાનો હોય, ખાવાના અનાજની કમી હોય, ટેકનોલોજી હોય, ઉદ્યોગોની સ્થાપના હોય, એ બધાય પડકારોનો સામનો કરીને આજે 8 દાયકા પછી ભારતે સમગ્ર વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે। આગવી ઓળખ એટલે વિકસિત દેશોની હરોળમાં આવીને ભારતે અવકાશમાં પોતાના સ્પેસ યાન મોકલ્યા છે। યુપીઆઈ જેવી ડિજિટલ ક્રાંતિ આજે ઘણા વિકસિત દેશોમાં પણ નથી। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં આટલી મોટી જનસંખ્યાને વેક્સિનેટ કરી અને બીજા રાષ્ટ્રોને આપણે મદદરૂપ થયા છીએ। આમ ભારતે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે। આ બધી સિદ્ધિઓ એ કોઈ એક વ્યક્તિની નથી, આ બધી સિદ્ધિઓ આપણા સૌની છે। આ બધી સિદ્ધિઓ ખેતરોમાં કામ કરતા ખેડૂતોના પરિશ્રમની છે। આ બધી સિદ્ધિઓ વૈજ્ઞાનિકોના અથાગ મહેનતની છે। આ બધી સિદ્ધિઓ આપણા જવાનોની બહાદુરીની છે। આ બધી સિદ્ધિઓ આપણા શિક્ષકોના સમર્પણની છે। ત્યારે જ આજે ભારત આખા વિશ્વની ફલક ઉપર પોતાની આગવી ઓળખ ઊભી કરી શક્યું છે। અને સાથે સાથે એક વહીવટી તંત્રના ભાગરૂપે હું આપ સૌને કહેવા માંગીશ કે સરકાર અને તંત્રની સાચી શક્તિ એ ઓફિસ, બિલ્ડિંગ કે ઇમારતોમાં નથી હોતી। સાચી શક્તિ એ જન વિશ્વાસમાં હોય છે। અને લોકોનો વિશ્વાસ ત્યારે જ સંપાદન કરી શકાય છે જ્યારે છેવાડાના માનવીને એનો જે હક છે, એની જે યોગ્ય સેવાઓ છે, એ સમય મર્યાદામાં આપણે પહોંચાડી શકીએ। જ્યારે એક વૃદ્ધને પોતાની જરૂરિયાતની સેવાઓ સમય પર મળે છે, જ્યારે ખેડૂતોને પોતાની કરેલી મહેનતનું ફળ મળે છે, ત્યારે જ આપણે લોકોમાં વિશ્વાસનું જતન કરી શકીએ છીએ। આજે હું આપ સૌને એક આહ્વાન કરવા માંગુ છું કે આપણે સૌ ભારતના એક સામાન્ય નાગરિક જ ના રહેતા, આપણે સૌ એક